છે સમાજ. આજે જો હું ગમે તેટલું સારું બોલતો હોઉં પણ તમે બધા અહીંયા ગાડી ના ઊભા હો તો મારા બોલવાનો કોઈ મતલબ છે નહીં. કહેવાનો મતલબ આજે આદિવાસી યુવા સમિતિથી બધા લોકો ડરી રહ્યા છે. લોકો એટલામાં એટલે કે રાજકારણીઓ કે આ લોકો અમારું જતે દાડે પૂરું કરશે. અને હું એમને પણ એક ગેરંટી આપું છું કે તમને જે બીક છે એ બીક હાલમાં તમે જે રીતે ચાલો છો એ રીતે ચાલશો તો ચોક્કસ અમે તમારું પૂરું કરીશું. એમાં કોઈ સંદેહ નથી. અમે અહીંયા સમાજ માટે બોલવા ઊભા થયા છે અને એ સમાજ જ્યારે જો અમારી સાથે ઊભો હોય તો આપણે કઈ રાજકારણીઓ નહીં કે ખોટા વાયદા આપીને છૂટી જવાનું. આ કહીએ છે એમ આદિવાસીના પેટે પાકેલો છે અને તમારી જેમ નબળું પાકું મેકે નહીં. અને જો સમાજ જોડે સમાજ આદિવાસી યુવા સમિતિ જોડે ઊભો હશે અને આજે ઊભો છે તો એ સમાજ માટે અમે લડીને બતાવીશું. જ્યાં ખોટું હશે ત્યાં સામે ભલે કોઈ પણ હોય આપણને કોઈની બીક લાગતી નથી. એક દાડો મરવાનું છે, કોઈ અમર નામ લઈને આવેલો નથી. 5 દાડા જીવીશું, મર્દની જેમ જીવીશું. કદાચ કાલ ઉઠીને મર્યા અને ભગવાન પૂછે નીચે ખો કરીને આવ્યો, બધાને હલાઈને આવ્યો સાહેબ, હે કહો સાહેબ. એ રીતે જીવવાના છે. 1 વર્ષ આજે આદિવાસી યુવા સમિતિનું થયું. હમણે ગામનો પૂજારો કચ્યો પુરાઈ દેલો છોડવી લાવલો તેનો માર ગમી પડી ગયો. ગુલસિંહ કાકા કહે છે કે 1 કલાક ચલો એમ. હું કોઈ તૈયારી કરીને નહીં આવતો. અહીં ઉપર ચડું, મારા ખત્રીજોને, મારી ઘરની માતાઓને, બાબાદેવને, કાળકા માતાને યાદ કરીને બોલું. જેટલું બોલાય એટલું બોલું. બાકી 1 કલાક ચલો, અડધો કલાક ચલો એવું મને કોઈ પાક્કો આઈડિયા નહીં. અને પ્રશાસનને પણ વિનંતી કે અમારી રેલી, મારી સ્પીચ પૂરી થશે એની પછી અમે ચાલુ કરી દઈશું. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આગળવાળાઓને ફટાફટ પૂરી કરાવડાવો. ધારાસભ્યો બી આવેલા છે, એમને હાથ કામ હોય. ભૂગંબામાં ઘણા બધા કામો છે. કૂદવા ઉદવાનું ઓછું કરવાનું, કામે લાગવા કોઈ એમને. અમે તો નવરી બજાર છે એટલે પંચાયતો આવી કરતા રહેવાના. બરાબર ને? મેં એકલો નહીં, આપણે બધા જ પંચાયત નવરી પંચાયત છે. 1 વર્ષ આદિવાસી યુવા સમિતિને અહીંયા થયું. આપણે મોટા કામો તો નથી કર્યા પણ નાના માણસોને પોલીસ સ્ટેશને જવાનું હોય તો અરજીઓ લખી આપીએ. કદાચ પોલીસ સ્ટેશને કોઈ કાયદોને ખબર ના પડે અને કસે કટવાતા હોય તો ત્યાં જઈને ઉભા રહેલા છે. આવા બધા નાના મોટા કામો તો આપણે કર્યા છે. પણ જેમ નાના છોકરાને ધીમે ધીમે બધું શીખવાડવું પડે એમ ઘોગંબા તાલુકાને પણ ઘણું બધું શીખવાડવાની જરૂર છે. એમાં પણ આપણા સમાજની વાત કરીએ, આગળ બધા મિત્રોએ કીધું એમ શિક્ષણની જરૂર છે, ભણતરની જરૂર છે, રૂપિયા કમાવાની પણ જરૂર છે, બધી જ જરૂર છે. પણ જોડે જોડે કાયદાઓ પણ શીખવાની જરૂર છે. આજે દેશને આઝાદ થયે લગભગ 75-77 વર્ષ થયા. આપણે હજુ હતા ત્યાંના ત્યાં જ છે. તમને કદાચ ડોક્ટર જયરામે કીધું એમ ત્યારે કદાચ ખ્યાલ આવ્યો હોય, કોઈને ના ખ્યાલ હોય, પણ કેવડિયા જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ બનેલી છે ત્યાં 2-3 દિવસ પહેલા એક સાઇટ ચાલતી હતી, ત્યાં મ્યુઝિયમ બને છે. ત્યાંના આપણા 2 આદિવાસી છોકરાઓ તળવી સમાજના, એમને ત્યાં કોઈ કારણે મારવામાં આવ્યા. મારીને એટલા માર્યા કે એમને મારી નાખ્યા. પછી
આ વાત 27 ધારાસભ્યોમાંથી એક મરદનો પાકેલો એવો ચૈતર વસાવા, જેને આ વાત ખબર પડી, ત્યાં ગયો અને ત્યાં જે લોકોએ માર્યો છે એમની ધરપકડ કરવા અને કાયદાકીય રીતે પોસ્ટમોર્ટમ કરવા અને ફરિયાદ નોંધવા માટે કીધું. ત્યારે ગુજરાતમાં અને દેશમાં આજે ભલે ભાજપની સરકાર હોય, 10 વર્ષ પહેલા કોંગ્રેસની હતી, 10 વર્ષ હવે બાવડાને હોયા, ભલે ચૈતર વસાવા એમાં છે, પણ મારી જાણકારી કહે છે કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી હોય, જ્યારે આદિવાસીઓની વાત આવી છે ત્યારે કોઈ પાર્ટી સમાજ જોડે નથી ઊભી રહી. ત્યારે ચૈતર વસાવા ત્યાં ગયા અને ત્યાંની પોલીસને કીધું કે એમની ધરપકડ કરો, અને એ પણ નિયમ પ્રમાણે, પણ એ ધરપકડ નથી કરવામાં આવતી. તો ચૈતરભાઈ ગઈકાલે સાંજે આપણી ફોન દ્વારા વાત થઈ તો એમને કીધું કે પોસ્ટમોર્ટમ કરી અને બોડીની સ્વીકાર કરી લીધી છે, પણ 13 તારીખે ત્યાં લગભગ બેસણું રાખેલું છે કે કંઈક છે. તો એમને કીધું છે કે ઘોગંબા આદિવાસીઓને મારા તરફથી કહી દેજો કે 13 તારીખે બને એટલી સંખ્યામાં તમે બધા ત્યાં બેસણું કે કંઈક છે ત્યાં આવજો એમ કીધેલું છે. તો હું ચૈતર વસાવા તરફથી આપ બધાને આ મેસેજ આપું છું કે 13 તારીખે ચૈતરભાઈ વસાવાએ ત્યાં બોલાયા છે અને આદિવાસી યુવા સમિતિના આગેવાનો તો જવાના જ છે, પણ જો કોઈ આવું હોય તો અમારા મહેન્દ્રભાઈને અને તમારા ગામના જે કોઈ પણ વ્યક્તિઓ આદિવાસી યુવા સમિતિમાં કામગીરી કરી રહ્યા છે એ લોકોને જણાવી દેજો, તો આપણે બધા અહીંયાથી સાથે જઈશું. હવે આવા જ્યારે ઘટનાઓ પૂરા ગુજરાતમાં અને પૂરી દેશમાં બને છે ત્યારે આજે પંચમહાલની અંદર તો તમને વાત કરીએ તો આઈજી સાહેબ આપણા આદિવાસી છે અને આયા ત્યારથી પોલીસ પ્રશાસનનું કામ આપણા ઘોગંબામાં ઘણું એવું સારું છે અને પૂરા પંચમહાલમાં ઘણું સારું છે, કારણ કે એ ઉપર બેઠો એ ગમે એવો આઈજી પણ છે તે આપણા આદિવાસીનો, એટલે આપણું જોવે છે. એટલે એકવાર એમની માટે પણ આપણે આભાર માનીએ અને પૂરા ગુજરાતની રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસનને અમારી નમ્ર વિનંતી છે કે એ જે કેવડિયાની અંદર એ જે આદિવાસી જોડે થયું એ અમારા જ સમાજનો એક ભાગ છે અને અમારા સમાજના દીકરાઓ હતા. આજે એ 2 જણા મરી ગયા તો એમના મા બાપ પર કેવું વીતતું હશે, એ પોતાના છોકરા આ રીતે મરી જાય તો કેવું લાગે, એમ આંખો બંધ કરીને વિચારજો. અને એ બાબતે ગુજરાતની સરકારને અહીંયા જે આઈબી વાળા આવેલા હોય એમના થકી હું કહેવા માંગીશ કે સરકારને વાત પહોંચાડે, એ બાબતે નિષ્પક્ષ થઈ અને કાયદેસરની કાર્યવાહી કરી અને જે પણ એજન્સી છે એમની ધરપકડ કરી અને યોગ્ય તપાસ કરવામાં આવે. આદિવાસીઓને જ્યારે બી આ રીતે મારી નાખો ત્યારે ચોર કરીને આરોપ મૂકો છો એ બંધ કરી દેજો, એ ખાસ પોલીસ તંત્રને પણ મારી સૂચના છે. બાકી આ જો કેવડિયાવાળી ઘટનામાં કોઈ પણ યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યારે ગુજરાતનો પૂરેપૂરો આદિવાસી પટ્ટાનો ગઈકાલે સાંજે વાતચીત થઈ ગયેલી છે અને જરૂર પડે આખું ગુજરાત હલાવવાની તાકાત આદિવાસીઓમાં છે. અમે એની તૈયારી સાથે છીએ, જેની નોંધ આઈબીના મારા મિત્રો નહીં લે અને ગુજરાતની રાજ્ય સરકાર સુધી અમારી વાત આ પહોંચાડી દે. આગળ ઘોગંબા તાલુકાની વાત કરું, 1 વર્ષમાં મેં જોયું છે સરપંચો હોય, તાલુકા સભ્યો હોય, જિલ્લા પંચાયત સભ્યો હોય, બીજા સમાજવાળાઓની વાત નથી કરતો કે જે બીજા સમાજના નેતા છે, આપણા સમાજના નેતાઓની વાત કરું. કેમ? કારણ કે જ્યારે પણ મેદાને ઉતરવું હોય તો સામેવાળાની ટીમ પછી દેખવાની, પહેલા આપણી ટીમ જોવાની હોય. આપણી ટીમ એટલે કે આપણી સેના. અને આજે ઘોગંબા તાલુકાનો સમાજે જ્યારે આપણા સમાજના નેતાઓને વોટો આપીને નેતા બનાયા છે, આગેવાન બનાયા છે, ત્યારે જરૂર પડી એમની જવાબદારી બને છે કે સમાજ જોડે આવીને ઉભા રહે. સમાજ ઘોગંબા તાલુકામાં વર્ષોથી પીડાતો આવ્યો છે. સરપંચો
અહીંયા કદાચ હોય કે ના હોય, અને સરપંચોની બી પણ વાત કરું તો સરપંચોને એટલું કહેવું કે તમે અમારી સાથે હો કે ના હો, સમિતિને કાંઈ ફરક પડતો નથી. આજે આટલા લોકો છે, કાલે કદાચ ના હોય તો પણ કોઈ ચિંતાનો વિષય નથી, કારણ કે સમિતિ સાચા રસ્તે ચાલશે અને હાચાને હાચું કહેશે, ખોટાને હાચું કહેવા વાળી સમિતિ નથી. ત્યારે ઘોગંબા તાલુકાની વાત કરીએ, પહેલા પોલીસ સ્ટેશને કઈ હોય, આપણે કામ કરાવવું હોય, 2-5 પૈસા કોઈકને આપવા પડતા હતા, કાં તો ડખરાવતા હતા, અને નેતાઓને કહે તો હાથે દિલ્હી બતાઈ વાયદો કરીને છટકી જતા હતા. 1 વર્ષથી સમિતિ કામ કરે છે, એટલા લોકો આવે છે કે કેટલી વાર અમારો આખો દિવસ ઘોગંબા બજારમાં પૂરો થઈ જાય અને આખો દિવસ અમે ખાધા પીધા વગરના હોઈએ. ખરેખર આ જવાબદારી નેતાઓની બને છે, ખરેખર આ જવાબદારી ચૂંટાયેલી સરકારની બને છે, અને એ સરકારને એ નેતાઓના નીચે કામ કરતા અધિકારીઓની બને છે. પણ જ્યારે ઘોગંબા તો બોડી બામણીનું ખેતર હોય એમ પોતાની મરજી મુતાબિક અહીંયા ગાડી બધો વહીવટ ચાલે છે. કેટલીક કચેરીઓ એટલે કે તાલુકા પંચાયત ઘોગંબા અને મામલતદાર કચેરી 1 વર્ષ થયું, ભલે એમને એમ લાગે છે કે આદિવાસી યુવા સમિતિને કદાચ નહીં ખબર હોય કે અહીંયા પણ લોકોના કામો કરાવવા આવવું પડે, એટલે ખાલી એકલી પોલીસ સ્ટેશન જતી હશે એમ. પણ ના, અમે 1 વર્ષમાં તાલુકા પંચાયતના નાનામાં નાનો ઓપરેટર થી લઈને દરેક અધિકારીઓ, દરેક નેતાઓ બધાનો સર્વે કાઢી લીધેલો છે અને બધી તપાસ કરી લીધેલી છે. પણ પહેલા કીધું એમ આદિવાસી યુવા સમિતિ તૈયારી વગર નથી પડતી. હજુ પણ કહી દઉં આપણા સમાજના નેતાઓને અને અધિકારીઓને, મને ખબર છે ઘોગંબા તાલુકા પંચાયત એ ઘોગંબા તાલુકાના આદિવાસીઓનો ખજાનો છે, અને ખજાના ઉપર રાતો રાત ના તૂટી પડાય. એને લેવો હોય તો તૈયારીઓ કરવી પડે. અને હું આ મંચ ઉપરથી એમને કહેવા માંગુ છું, 80% તૈયારીઓ થઈ ચૂકેલી છે, 20% તૈયારીઓ બાકી છે. આવનારા 4 મહિનાની અંદર એ તૈયારીઓ પણ પૂરી કરી દઈશું, અને 4 મહિના પછી આદિવાસી યુવા સમિતિ તાલુકા પંચાયત અને મામલતદાર જ્યાં નકલોના પણ 30-30 રૂપિયા લેવામાં આવે છે, ત્યાં જાતિના દાખલા કાઢવા માટે પણ પૈસા લેવામાં આવે છે. ખોટા આદિવાસીઓના જાતિના દાખલા પણ કાઢી આપવામાં આવે છે. ગામની વાત કરું તો ઊંચાબેડા ગામની અંદર ઘણા બધા બીજા સમાજના લોકો એસટી ના સર્ટિફિકેટ કાઢીને નોકરીઓ કરે છે, એની પણ જાણ છે. 4 મહિનાનો સમય સરપંચો, તાલુકા સભ્યો, ભ્રષ્ટ અધિકારીઓ અને નાના મોટા ઓપરેટરોને આપીએ છે. 4 મહિનામાં લૂંટાય એટલું લૂંટી લો, 4 મહિનામાં સુધરવું એટલું સુધરી લો. 4 મહિના પછી આદિવાસી યુવા સમિતિ 1 વર્ષમાં જે 2 પગ પાછળ કરે છે. અમારો પાલ્લાનો ભવનસિંહ કહેતો તો એમ કે રાઠવાને આંગળી કરવી ને વાઘને આંગળી કરવી એક બરાબર છે. એમ તમે તો કોઈ આંગળી નહીં કરી હોય, પણ મને કોઈનું નામ લેવાનું નહીં ગમતું, પણ કાલોલના ધારાસભ્ય એવા ફતેહસિંહ ચૌહાણ જાહેરમાં રાઠવી બોલતા હતા, એ તો બંધ થયું છે. પણ એના
ગામના અમારા આદિવાસી યુવા સમિતિના છોકરાઓને ચૂંટણી વખતે જે માંગ કરેલી સ્મશાનની અને અમારા ત્યાંના વડીલો છે એ લોકોને રોડની, એ રોડ અને એ સ્મશાનો અટકાયા છે અને સમિતિના છોકરાઓનું કામ નહીં કરવાનું એમ જાણેલું છે અને કીધેલું છે. એ પણ સાંભળી લે કે અમને કોઈની બીક લાગતી નથી. અમે અમારા ઘરનું ખાઈએ છીએ. કદાચ તમારા સરકારનું ખાવું પડતું હોય અને એ સરકાર અમારા જ આંગળીથી પડે છે તો અમને આંગળી કર્યા વગર અને અમને અમારી રીતે ચાલવા દેવા રીતે કામ કરો. તમે તમારી રીતે કામ કરો, અમને અમારી રીતે કામ કરવા દો. પણ આ જે આંગળી કરવાની રીત છે એ રીત બંધ કરી દે. અને ખાસ હવે જાહેરથી નથી બોલતા પણ કોઈ કોઈ એમની સામે કહે છે કે રાઠવી, રાઠવી નહીં રાઠવો. કોણ? રાઠવો. ઇજ્જતથી બોલાવવાનું કોઈના બાપનું નહીં ખાતા. આ વાત પણ આઈટી વાળા તો ઉપર સુધી પહોંચાડે. બાકી રાઠવો બગડ્યો તે નીનો ની 2025 માં આવેલા તાલુકાની જિલ્લાની હું પાડી રહી છું. એટલે ફરી મારી વાત ઉપર આવું તો આદિવાસી યુવા સમિતિએ 2 પગલા પાછા લીધેલા અને તૈયારીઓ કરેલી. 4 મહિનાનો સમય છે. તાલુકા પંચાયતના સભ્યો જોડે, જિલ્લા પંચાયતના સભ્યો જોડે અને સરપંચો જોડે. સરપંચોને પણ કહી દઉં, તમારી જોડે મારો કોઈ વિરોધ નથી, કોઈ નેતા જોડે મારો વ્યક્તિગત કોઈ વિરોધ નથી, પણ અમે સમાજ માટે બોલીશું તો કદાચ કાલ ઉઠીને